શિખામણ આપવાના ચક્કરમાં જીવ ગુમાવવો પડ્યો છે। માળિયાની આ ઘટના છે કે જ્યાં પિતાએ યોગ્ય કામ ધંધો કરવાની સલાહ તેના પુત્રને આપી તો પુત્રએ પિતાને જ પતાવી દીધા હતા। જો કે આરોપીને પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા, પરંતુ અહીંયા આ ઘટનાએ સંબંધોની મર્યાદા પર કાળું ટીલું લગાવ્યું છે। કળિયુગમાં જાણે હવે માનવ સંબંધોનું પણ કોઈ મૂલ્ય રહ્યું નથી। પતિ અને પત્ની એકબીજાના અનૈતિક સંબંધોથી કંટાળીને હત્યા નિપજાવી તેવા સમાચાર છાશવારે સામે આવતા રહે છે। જ્યારે સામાન્ય વિવાદમાં ભાઈ જ ભાઈને અને પુત્ર ક્યારેક જન્મ આપનારા પિતાને મોતને ઘાટ ઉતારી નાખે છે। સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના માણિયા મિયાણા પાસે આવી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી। સગો પુત્ર કોઈ કામ ધંધો ન કરતો હોવાથી નજીકમાં રહેતા પિતા કંટાળ્યા। 85 વર્ષીય જીવણભાઈ સોમાણીએ પુત્રને છૂટક મજૂરી કામ છોડીને તેના બદલે કોઈ વ્યવસ્થિત કામ કરવાની સલાહ આપી। પિતાએ ટપારતા જ પુત્રને ખોટું લાગતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ। કામ ધંધા મુદ્દે અગાઉ પણ પિતા પુત્ર વચ્ચે વારંવાર કકડાટ થયો હતો। આ નવી બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા પ્રવીણ સોમાણીએ ઘરમાં પડેલી કુહાડી લાવીને પિતાને પગના ભાગે ફટકારી। વૃદ્ધ પિતાના બંને પગે કુહાડીના ઉપરા છાપરી ઘા મારતા વૃદ્ધ ત્યાં જ ફસડાઈ પડ્યા। આસપાસના દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત જીવણભાઈ સોમાણીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ લોહી વધારે પ્રમાણમાં વહી જતા વૃદ્ધ જીવણભાઈ સોમાણીનું પ્રાણ પંખેરું ઉડી ગયું। આ હત્યાના બનાવ અંગે મૃતક જીવણભાઈના બીજા પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી સોમાણીએ માણિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં સગા ભાઈ પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આ કેસમાં માણિયા પોલીસે ઝડપી કાર્યવાહી કરી પિતાને મોતને ઘાટ ઉતારનારા પુત્ર પ્રવીણની ધરપકડ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે। મોટા પેલા ગામ છે માળિયા તાલુકાના, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે। એમાં મરણ જનાર છે જીવણભાઈ વાઘાભાઈ, જેઓ પોતાનો પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈ બંને બાજુમાં રહેતા હોય અને આ પ્રવીણભાઈ છે એ પોતે કોઈ કામ ધંધા ના કરતો હોય, જેથી એના પિતા દ્વારા એને ઠપકો આપેલ કે ભાઈ તું કંઈ કામ ધંધો કર। એ બાબતે એને લાગી આવતા પોતાના ઘર પાસે કુવાડી હોય, કુવાડી લઈ અને એને પગમાં ઘા મારી અને એના જે પિતાશ્રી છે એને જીવણભાઈ વાઘાભાઈની ગંભીર ઇજાઓ કરી એનું મૃત્યુ નિપજાય છે। એમાં ગઈકાલે સદોર ગુનાના કામેના આરોપી પ્રવીણભાઈ જીવણભાઈ કોળીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દરબાર ચલાવી રહ્યા છે। માળિયાના મોટા ભેલા ગામે સગા પુત્રે જ પિતાની હત્યા કરતા પરિવારજનો અને પાડોશોની સાથે સમગ્ર માણિયા મિયાણા પંથકમાં વસવાટ કરતા લોકોમાં અરેરાટી ફેલાઈ છે। તો બીજી તરફ પોલીસે પોસ્ટમોર્ટમ વિધિ બાદ મૃતદેહ સોંપતા સ્વજનોએ વૃદ્ધ જીવણભાઈ સોમાણીની અંતિમ વિધિ સંપન્ન કરી। મૃતક વૃદ્ધ જીવણભાઈ સોમાણી 4 પુત્રોના પિતા છે। માણિયા પોલીસની ગિરફ્તમાં પિતાના હત્યારા પ્રવીણ સોમાણીના ચહેરા પર પસ્તાવાના કોઈ જ હાવભાવ જોવા નથી મળતા। આ જે છે 4 પુત્ર એમના છે, જે પૈકીનો આ આરોપી છે એને પોતે બાજુમાં જ રહેતા હોય, મજૂરી કામ કરતા હોય, જેથી મોટા પેલા ગામમાં સાથે રહેતા હોય, એના પિતા મોટી ઉંમરના હોય, જેથી કંઈ કામ ધંધો ન કરતો હોય, જેથી એને ઠપકો આપતા સારું નહીં લાગતા એને કુવાડીથી ઘા મારી અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી એનું લોહી વધારે નીકળી જાય અને ઈજાઓ થતા એ મરણ ગયેલ છે। હા, એના બીજા ભાઈ છે એમ દ્વારા ફરિયાદ લખાવી છે અને એ બાબતે અમે તાત્કાલિક ત્યાંથી એને લગતા સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવેલ છે અને આ કામ એના આરોપી છે એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે। સભ્ય સમાજમાં દીકરાનું ભવિષ્ય સુધરે અને આર્થિક રીતે સંપન્ન થાય તે માટે પિતા પુત્રને શિખામણ અને ઠપકો આપતા હોય છે અને પુત્ર પોતાના હિતમાં વાત કરતા પિતાની દરેક વાતને વિનમ્ર ભાવે સ્વીકારતો રહ્યો છે। જો કે હવે જાણે સમાજમાં સંબંધોની કિંમત ઘટતી જાય છે। પુત્રના હાથે પિતાની હત્યા થવી એ સામાજિક તાણાવાણાને તોડનારી ઘટના છે। આ નરાધમ પુત્રને કાયદાના સકંજામાં લઈને પોલીસે હત્યાના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા એકઠા કર્યા છે। માણિયા પોલીસે હત્યારા પુત્રને આકરી સજા અપાવે તેવી પરિવારના સભ્યોએ માંગણી કરી છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।